જય શ્રી કૃષ્ણ ધર્મદર્શન ના વહાલા દર્શકો, જીવનમાં ક્યારેક ને ક્યારેક આપણા મનમાં આ સવાલ જરૂર આવે છે કે મારી સાથે જ આવું કેમ થયું? સારા માણસો સાથે ખરાબ કેમ થાય છે? અથવા હું આટલી મહેનત કરું છું તો પણ મને સફળતા કેમ નથી મળતી? મહાભારતના યુદ્ધના મેદાનમાં જ્યારે અર્જુન પણ આવી જ રીતે મૂંઝવણમાં હતો અને પોતાના હથિયાર હેઠા મૂકી દીધા હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેને જે જ્ઞાન આપ્યું તે માત્ર અર્જુન માટે નહીં પણ આખી માનવજાત માટે જીવન જીવવાની ચાવી છે. અને એ ચાવી એટલે કર્મનો સિદ્ધાંત. આજે ધર્મદર્શન ના આ વિશેષ વિડીયોમાં આપણે ભગવદ ગીતાના આધારે સમજીશું કે કર્મ શું છે, તેના પ્રકારો કયા છે અને કેવી રીતે આપણા નાનામાં નાના કામો પણ આપણું ભવિષ્ય નક્કી કરે છે. આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે આ 15 મિનિટ તમારા જીવનને જોવાનો નજરિયો કાયમ માટે બદલી નાખશે. કથા સાંભળવા ગમતી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ. ગીતાના બીજા અધ્યાયના 47માં શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુર્મા તે સંગોસ્ત્વ કર્મણિ. આનો અર્થ એ છે કે હે અર્જુન, તારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, તેના ફળ પર ક્યારેય નહીં. તું ક્યારેય પણ પોતાને કર્મના ફળનું કારણ ન માન અને કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન હોવી જોઈએ. હવે આને સાદા શબ્દોમાં સમજીએ. ઘણા લોકો વિચારે છે કે જો ફળ જ ન મળવાનું હોય તો શું કામ કરવું? પણ શ્રી કૃષ્ણ અહીં કામ છોડવાનું નથી કહેતા. તે કહે છે કે જ્યારે તમે ફળની ચિંતા કરો છો ત્યારે તમારું ધ્યાન કામ પરથી હટી જાય છે. એક ઉદાહરણથી સમજીએ. ધારો કે એક વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. જો તે ભણતી વખતે સતત એ જ વિચારશે કે જો હું નાપાસ થઈશ તો શું થશે, મને ફર્સ્ટ રેન્ક મળશે કે નહીં, તો તે તણાવમાં આવી જશે અને સરખી રીતે ભણી નહીં શકે. શ્રી કૃષ્ણ કહે છે કે પરિણામ ભવિષ્યમાં છે, પણ મહેનત વર્તમાનમાં છે. વર્તમાન સુધારશો તો ભવિષ્ય આપોઆપ સુધરી જશે. શ્રી કૃષ્ણ કહે છે કે ગહના કર્મણો ગતિ, એટલે કે કર્મની ગતિ બહુ ગૂઢ છે. આપણા શાસ્ત્રોમાં કર્મને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેને સમજવા બહુ જ જરૂરી છે. 1. ક્રિયમાણ કર્મ, વર્તમાનના કર્મો. આ એ કર્મો છે જે આપણે અત્યારે આ ક્ષણે કરી રહ્યા છીએ. જેમ કે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, કંઈક નવું શીખી રહ્યા છો. આ કર્મ સંપૂર્ણપણે તમારા હાથમાં છે. 2. સંચિત કર્મ, એકઠા થયેલા કર્મો. આપણા આ જન્મના અને જૂના અનંત જન્મોના એવા કર્મો જે એક બેંક એકાઉન્ટની જેમ જમા થયેલા છે. આપણા સારા અને ખરાબ વિચારો, ઈચ્છાઓ અને કાર્યોનું આ ગોડાઉન છે. કથા સાંભળવા ગમતી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ. 3. પ્રારબ્ધ કર્મ, નસીબ કે ભાગ્ય. આ બહુ મહત્વનું છે. આપણા સંચિત કર્મોના ગોડાઉનમાંથી જે કર્મો આ જન્મમાં ભોગવવા માટે પાકી ગયા છે તેને પ્રારબ્ધ કહેવાય છે, જેને સામાન્ય ભાષામાં લોકો નસીબ કહે છે. આજે તમારી સામે જે પરિસ્થિતિઓ આવી રહી છે, જે સુખ કે દુઃખ આવી રહ્યું છે, તે તમારા જ કોઈ જૂના કર્મોનું ફળ છે જે હવે પાકી ગયું છે. શ્રી કૃષ્ણ સમજાવે છે કે આપણે પ્રારબ્ધને, જે થઈ ચૂક્યું છે તેને બદલી શકતા નથી, પરંતુ આજના ક્રિયમાણ કર્મ
દ્વારા આપણું આવતીકાલનું પ્રારબ્ધ ચોક્કસ બદલી શકીએ છીએ. 4. બોધ વાર્તા. કર્મ કેવી રીતે પાછું આવે છે? ચાલો આ આખા સિદ્ધાંતને એક નાની પણ સચોટ વાર્તા દ્વારા સમજીએ. એક નગરમાં એક રાજા હતો. તે બહુ દયાળુ હતો અને અવારનવાર ગરીબોને દાન આપતો. એક દિવસ એક સાધુ તેના દરબારમાં આવ્યા. રાજાએ સાધુને ભોજન કરાવ્યું અને દાન આપ્યું. પણ તે ભોજન બનાવતી વખતે રસોઈયાથી એક ભૂલ થઈ ગઈ હતી કે તેમાં એક ઝેરી જીવડું પડી ગયું હતું, જેનાથી સાધુ બીમાર પડ્યા અને તેમનું મૃત્યુ થઈ ગયું. હવે યમરાજની સભામાં ચર્ચા થઈ કે આ સાધુની હત્યાનું પાપ કોના ખાતે લખવું? રાજાના ખાતે? ના, કારણ કે રાજાનો હેતુ દાન આપવાનો હતો, મારવાનો નહીં. રસોઈયાના ખાતે? ના, કારણ કે તેનાથી અજાણતા ભૂલ થઈ હતી. થોડા દિવસો પછી 4 બીજા સાધુઓ એ જ નગરમાં આવ્યા અને રસ્તામાં એક સ્ત્રીને પૂછ્યું કે આ નગરમાં ધર્મશાળા ક્યાં છે અને રાજા કેવો છે? એ સ્ત્રીએ ઈર્ષ્યા અને દ્વેષભાવથી કહ્યું, રાજા પાસે ન જતા. તે તો સાધુઓને ભોજનમાં ઝેર આપીને મારી નાખે છે. જેવી એ સ્ત્રીએ આ નિંદા કરી, યમરાજે સાધુની હત્યાનું પાપ એ સ્ત્રીના ખાતામાં લખી દીધું. કેમ? કારણ કે સાધુના મૃત્યુથી રાજા કે રસોઈયાને કોઈ આનંદ નહોતો થયો, પણ આ સ્ત્રીએ વગર કારણે બીજાની નિંદા કરીને આનંદ મેળવ્યો. આ વાર્તાનો સંદેશ, આપણે માત્ર હાથ પગથી કરીએ એ જ કર્મ નથી. આપણા વિચારો, આપણી વાણી અને આપણી ભાવનાઓ પણ કર્મ બને છે. જો તમે મનથી પણ કોઈનું ખરાબ ઈચ્છો છો તો તે પણ એક ખરાબ કર્મ છે જેનું ફળ તમારે જ ભોગવવું પડશે. કથા સાંભળવા ગમતી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ. વિડિયોના અંતમાં શ્રી કૃષ્ણ ભગવદ ગીતામાં જે સૌથી મોટી કળા શીખવે છે તે છે નિષ્કામ કર્મ. જ્યારે તમે સમાજની સેવા, પરિવારની જવાબદારી કે તમારું કામ કોઈ સ્વાર્થ વગર માત્ર પોતાનું કર્તવ્ય સમજીને ઈશ્વરને ચરણોમાં અર્પણ કરી દો છો, ત્યારે તમે કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાઓ છો. આ જગત એક પડઘો, એકો છે. તમે જે આપશો તે જ તમને પાછું મળશે. જો તમે પ્રેમ આપશો તો પ્રેમ મળશે. જો તમે નફરત આપશો તો નફરત મળશે. તેથી પરિણામની ચિંતા છોડો, આજના સમયનો સદુપયોગ કરો અને સતત સત્કર્મ કરતા રહો. દર્શકો, આ હતો શ્રી કૃષ્ણનો કર્મનો સિદ્ધાંત. આશા રાખું છું કે આ વિડીયોથી તમને તમારા જીવનના ઘણા પ્રશ્નોના ઉત્તર મળ્યા હશે. તમને આ વિડીયો કેવો લાગ્યો તે નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને જરૂર જણાવજો. જો તમને આ જ્ઞાન ઉપયોગી લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. અને ધર્મ, સંસ્કૃતિ તથા ગીતાના આવા જ અનમોલ જ્ઞાન માટે તમારી પોતાની ચેનલ ધર્મદર્શન ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, સત્કર્મ કરતા રહો. જય શ્રી કૃષ્ણ. મને આશા છે કે આજની આ માહિતી તમને ખૂબ ઉપયોગી લાગી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. તો આવી જ જ્ઞાનવર્ધક અને ધાર્મિક વાર્તાઓ સાંભળવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.